જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાના. તો અમે અહીંયા ઉઠી ગયા અને નહીં ધોઈને તૈયાર થઈ જઈએ. આજ તો માથું ધોયું અને તો ચાલો ભગવાનના દર્શન કરી લઈએ. જય ગોગા બાપા, જય વારેમાં, જય માકાણીમાં, જય જોગણીમાં. અને બહાર સરસ એવો તડકો આવ્યો આજે તો. સ્નો વગર છે એવું લાગે થોડું થોડું. અને અહીંયા રસોઈએ બની જઈએ. ખાલી 1-2 વસ્તુ જ બાકી છે. અહીંયા રોટલી મેં બનાવી નાખી, આમાં રાઈસ હ, આમાં મગ બાફેલા હ, અને આ ગોળ મેં સમાર્યો હ. એ તમે હમણાં બનાવો એટલે જોઈ લેજો કે શેના માટે સમાર્યો. અને ખોયણી કાઢી દીધી હ લસણ અને મરચાં માટે. તો આપણા આ મરચાં અને આ લસણમાં લસણ પડ્યું હશે. યસ, તો જો ગાઈસ હું આ લાવી દઈ. લસણમાં લસણ મૂકવાનું, જો ઉગી ગયું. અને આ ડુંગળીમાં ડુંગળી મૂકવાની. તો કે આડવરું થઈ ના જાય, બીજું તો કોઈ નહીં. હવે લસણ મરચાંમાં ટીચી દઈએ અને પછી શાકને એવું વઘારવું. તો રોટલી બની જાય, ભાત બની જાય, શાક વઘારવાનું બાકી છે. અને બીજી એક સુખડી બનાવીશ હું આજે. જેમ કે બહુ ટાઈમ પછી આજે બનાવીશ. જેમ કે હમણાંથી ઉખડી નથી બનાવી અને શીરોય નહીં બનાવી, બહુ ટાઈમ થઈ ગયો. એટલે આજે યાદ આવ્યું તો બનાવી નાખીએ. તો બની જાય એટલે હું તમને બધાને બતાવીશ. જો ગાઈસ આપણે ખાવાનું રેડી થઈ ગયું, બધું કમ્પ્લીટ કરી દીધું ને બતાવું. મગનું શાક રસાવાળું, પછી આ રાઈસ અને આ રોટલી રેડી થઈ જઈએ. તો તમારા લોકોને પણ ખાવું હોય તો ચલો. અમે આજે એક સ્પેશિયલ જગ્યાએ જવાના, હું તમને જઈશ ત્યારે બતાવીશ. અમે લોકો ગ્રુપમાં જઈએ, પણ આ વખતે અમે લોકો ખાલી ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીશું. અને બહાર બહુ જ પવન સખત. ચલો ઊંચો ઝાડવા હે મસ્ત એવા. જો ભાઈ આપણે બહાર બહુ જ સખત ઠંડી હ, પણ આટલી ઠંડીમાં મને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. એકચ્યુઅલી મસ્ત પણ નટ્સવાળી હે ને, ચોકલેટ અને અંદર વેનીલા ફ્લેવર. યમ્મી યમ્મી. તો ચાલો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. અત્યારે 5 વાગી ગયા અને જો હું શું બનાવતું ને બતાવું. મેગી, 2 મિનિટ મેગી નૂડલ્સ, જે 2 મિનિટમાં તો બનતી જ નહીં. અને આયરું જોઈને તો ખાવાનું એટલું મન થઈ જાય ને, પણ આવું તો હોતું જ નહીં. તો ચાલો બનાવી દઉં. તો ગાઈસ 5:30 વાગી ગયા અને અહીંયા અમે મેગી બનાવી દીધી. તો જુઓ, એક આ કોમ્બિનેશન અને એક નંબર મેગી બનાવી. ખાસો બધો મેગી મસાલો નાખ્યો, બહુ બધો. અને મારું ફેવરેટ વ્લોગ ચાલુ અહીંયા. મને ખાતી વખતે આપણને ઠાકોર ફેમિલી વ્લોગ જોવો ગમે અને તારક મહેતા જોવું ગમે, બીજું કશું ના ગમે. તો ચાલો ત્યાં ખાઈ લઈએ. તમારા લોકોને પણ ખાવું હોય તો આવી જાઓ. ત્યાં માર્શલમાં આવ્યા હતા ગાઈ જો આપણે જેકેટ લેવા, પણ કઈ હરખાઈ પડી નહીં. જેકેટમાં કોઈ સાર હતો નહીં. તો હવે ઘેર જઈ આવીએ. અને અમે જવાના છીએ હવે કલકીમાં રેસ્ટોરન્ટમાં ખાવા. તો તમને ત્યાંનો નજારો બતાવીશું. અને આજે તો ઠંડી હ, તો કોઈ ટ્રાફિક નહીં. સુપર બોલ આજે, એટલે પબ્લિક બધી સુપર બોલમાં મેચ જોવામાં પડી હ. ના પડે ખાલી હ, બધું ખાલી હ. ફાઇનલ આજે ફાઇનલ હ. એટલે અમે જવાના અહીંયા હવે કલકીમાં. આજે ફેમિલી ડિનર આજે અમે 4 જણનું ડિનર 4 જણનું. તો જઈએ, ખાસો ટાઈમ થઈ ગયો તો જ્યાં અહીંયા આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ બની હોય તો કીધું લેટ્સ ગો, જતા આવીએ.
બની તો હવે જૂની હતી, પણ જૂની કોઈને જ છે. ખબર નથી ખબર નથી yes. હા કોઈને ખબર નથી હાલ હમણાં થોડા ટાઈમ પછી જ બની ખાસો ટાઈમ જશે નહીં આમ તો ખાસું બન ખાસું, હા. એટલે જઈએ જમવાનું સારું બનાવી રહ્યા લોકો તો આપણે જઈએ છીએ 2-3 વાર ચાખ્યું અમે સારું હતું પણ તો જો તો જ મજા આવે પછી તો ઘરે હા આવીને ગયા ના પછી ઠંડુ થઈ જાય મજા નહીં એ આવે. નહીં મજા આવતી જેવું જોવે એવું નહીં બનતું પછી હા અમારી સોનાની નગરી છે સોનાનું નગરી આ રહી. એક સાઈડ બર્ગર કિંગ હ એક સાઈડ મેકડોનલ્ડ છે એમાંથી બે માંથી આપણે એક કઈ કોમનું હ નહીં હા. ના બર્ગર કિંગ ના મેકડોનલ્ડ Yep. નાઈટનો નજારો તમે જોઈ શકો કોઈ હદ નહીં કોઈ ટાઈમ મને સુપર બોલ જોવા બધા પડ્યા છે તારે હાલ તો એટલે કોઈ નાબૂદ નહીં અને પાછી અમેરિકાની ટીમ છે ફાઇનલમાં પેટ્રિટ્સ હા બૂમ પડાવે લોકો પડાવે છે આજે જોવા. આ માર્કેટ બાસ્કેટ આવ્યું આપણે અહીંથી બધું ઘરનો સ્ટોરનો સામાન અહીંથી લઈ જઈએ શાકભાજી ને હા તે બધું આ કોમન મેન Yes, yes. હા આપણી બેંક જેમાં આપણું ખાતું ચાલે હા બાર હાર્બર ટ્રસ્ટ It used to be a Woodsville Guarantee Bank. ગેરંટીડ બેંક Yes. બદલી જમ તે નામ એમને બાય કરી લીધી ને. હા અચ્છા કોઈ દેખાતું નહીં અમે ગાડી આવી જો ખાલી તો આપણે મળીએ કલકીમ જતા બરાબર તમને બતાવીએ બધું હલકી બતાવીએ તમે મેં તમને કીધું હતું ને કહું હમણાં બતાવીશ જઈશું એટલે તો અમે ત્યાં આવી ગયા આજુબાજુમાં બહુ મસ્ત લાઇટિંગો ખાસી એવી હેડો ત્યાં જઈશું અંદર એન્ટ્રી મારીશું પેલા બધા તો જતા રહ્યા ઊભા નહીં રહેતા બહુ મસ્ત વ્યૂ આપણે અહીંયા નીચે જવાનું કલ્કી રેસ્ટોરન્ટ વેલકમ હરી રેસ્ટોરન્ટ જો ભાઈ આપણે અહીંયા પાપડ આવી ગયા મસ્ત એવા ક્રિસ્પી અને જોડે આ બે જાતની ચટણી આપી હો અને ઓનો કહેવાય ડુંગળી મસાલા ડુંગળી જેમાં પહેલાં 2 સોસ લગાવવાના અરે 1 ને 2 અને પછી ઉપર લગાવવાનું અને હારે એવું સજાઈને મૂક્યું પ્લેટિંગો કરીને આઈને સીધું બેસી જ જવાનું જો અહીં તો દિલ મૂકેલો અહીં ચલો તા ને હવે આપણે ઓર્ડર આલી દીધો હો આ ખાઈ લઈએ ગાઈસ આપણો પાપડ તો પતી ગયા અને આ ગોબી મંચુરિયન આવી ગયો એટલું મસ્ત દેખાય બાકી અને આ અંકિતની લસ્સી જે અંકિતને બહુ ભાવે અને આ ધ્રુવની છાશ જેને બહુ જ ભાવે અને અહીંયા એ લોકોએ ગ્લાસ કેટલા મસ્ત આપ્યા જો તમે જોઈ શકો અને હજુ બીજું બધું મંગાવ્યું બધું આવે ઓન ધ વે છે તો ત્યાં સુધી ચાલો તને એવું ખાઈ લઈશું જો ગાઈસ આપણે ખાવાનું આવી ગયું ફરીથી અગેન અરે મસ્ત એવી સબ્જી આવી એક આ હો અને એક આવી રહી મલાઈ કોફતા અને પનીર ટિક્કા મસાલા આ મલાઈ કોફતા અરે પનીર ટિક્કા મસાલા રાઈટ કઢાઈ પનીર પનીર ટિક્કા મસાલા પનીર ટિક્કા મસાલા અને આરે નાન અલગ હ અને આરે અલગ હ અને એક આ બી અલગ આખી બટન આપણી અલગ ક્રિસ્પી અને રવીની અલગ ક્રિસ્પી યસ અને આ જોડી રાઈસ આહે આપણા તો ચલો તાને હવે રવી તો લઈ લીધું આ બંને કાઢી લીધું તો હું બી હવે કાઢીને ખાઉં તો ચલો તો ગાઈસ અમે ખાઈ નીકળી જઈએ ફટાફટ દોડીને ગાડીમાં જતા રહીએ સહન નહીં થતી
જબ્બર પવન. આ જો દોડ્યા 2 જણા. તો ગાઈસ અત્યારે રાતના 12:30 વાગી ગયા. જો તમને કમ્પ્લીટ ટાઈમ બતાવું. 12:22 થઈ જઈએ કમ્પ્લીટ. અને અમે જમવા ગયા હતા બહાર આજે તો, કેમ કે આજે અમારો ફેમિલી ટાઈમ હતો. તો જમીન તો અમે આવતા રહ્યા. આવીને તો ખાસી બધી ગેમ રમી પબજીની. અને તમે લોકો અમારો જે કોઈ પણ વિડીયો જોતા હોય એમાંથી કોઈ પણ પબજી રમતું હોય તો કમેન્ટ કરજો કે અમે લોકો પણ રમીએ. કેમ કે અમે રમીએ બિકોઝ ઓફ ટાઈમ પાસ થઈ જાય બાને. થોડીક વાર ઇન્ડિયા ફોન કરીએ, પછી પબજી રમીએ, પછી પાછું ઊંઘી જવાનું, પાછું સવારમાં વહેલું ઉઠવાનું હોય રોજ. અને હજુ પેલા રૂમમાં તો પબજી રમવાનું ચાલુ હોય. અહીંયા ધ્રુવ આડો પડ્યો. 2 જણા પબજી રમી. પતી ગયું તારા? હજુ અમારો પેલો ઓઢીને બેહ્યો. ઠંડી લાગે એને એકવાર. ઠંડી લાગે. જો અંકિતે આવ્યું નાનું હીટર ચાલુ કર્યું જ્યાં પાંડા જોડે મૂક્યું. જો 12:30 વાતાવરણ બહારનું અંધારું અંધારું ગોઠે ને. તો ચાલો તાન હવે બધું ફોન બોન મૂકીને પછી સૂઈ જઈએ. જેમ કે મારે તો રોજ સવારે 5 વાગે ઉઠવાનું હોય, 5:30 સ્ટોરે જવાનું હોય, રોજ જોબ કરવાની હોય. તો આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.